નમસ્કાર મિત્રો, એજી સફર પરિવારમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। આપના પ્રતિભાવો અમને મળી રહ્યા છે અને ઘણા મિત્રોની ચોક્કસ વિષય અંતર્ગત ડિટેલ મંગાવવામાં આવી છે, તેના પર પણ ધ્યાન અપાશે। મિત્રો, આપને જણાવી દઈએ કે દરેક વિષયના એક્સપર્ટ દ્વારા સાહિત્ય તૈયાર થતું હોવાથી તમારી રિક્વેસ્ટ સંબંધિત વિષયના એક્સપર્ટ સુધી પહોંચાડી દેવામાં આવે છે, તો ચોક્કસ તે અંતર્ગત પણ સાહિત્ય આપ સુધી પહોંચાડાશે। જેમ કે સાગરભાઈ બારોટની માંગ પંચાયત ધારાની ડિટેલ માટેની છે, તો સાગરભાઈ આપની જરૂરિયાત મુજબનું સાહિત્ય બને તેટલી ઝડપે આપ સુધી પહોંચે તેવા પ્રયાસ કરીશું। હવે જોઈએ તારીખ 16 થી 18 જાન્યુઆરીના અગત્યના મુદ્દાઓ। ફરી આપને યાદ અપાવીએ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, અમારા સવાલનો જવાબ આપો તથા આપના કારકિર્દી વિશે એક પ્રશ્ન કોમેન્ટમાં લખો, જેથી બને તેટલી ઝડપે તેનો યોગ્ય નિકાલ લાવવા માટેના પ્રયાસો કરાશે। હવે જોઈએ આજના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સ્પાઇસજેટ કંપનીએ વિમાન નિર્માતા કંપની બોઇંગ સાથે 1.5 લાખ કરોડના કરાર કરેલ છે। ગાંધીનગરમાં આયોજિત 8મી વાઇબ્રન્ટ સમિટમાં 25,000 સહમતિ પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે। કેન્દ્ર સરકાર હાલમાં નવી ડિઝાઇનવાળા પાન કાર્ડ ઇસ્યુ કરે છે, તેમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે। કેન બેતવા નદીઓને જોડવાની મંજૂરી પર્યાવરણ, વન્ય અને જનજાતીય વિભાગો દ્વારા આપવામાં આવેલ છે। અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીમા વર્માને સેન્ટર ફોર મેડિકેયર એન્ડ મેડિકેડ સર્વિસેઝમાં પ્રબંધક તરીકે નિયુક્ત કરેલ છે। હાલ કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ઉરુહુ કેન્યતા ફરજ બજાવી રહ્યા છે। અમેરિકાના સંશોધકોએ માનવ એપેન્ડિક્સનું એક નવું કાર્ય શોધેલ છે। રાહિલ શરીફને ઇસ્લામિક સૈન્ય ગઠબંધનના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે। રાજેશ ગોપીનાથનને TCSના પ્રબંધ નિર્દેશક મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરાયેલ છે। હાલમાં લેફ્ટનન્ટ જનરલ શરત ચંદ દ્વારા ઉપસેના પ્રમુખના રૂપમાં કાર્યભાર સંભાળેલ છે। એક્સિસ બેંક બ્લોક ચેઇન સેવાની શરૂઆત કરનાર દેશની ત્રીજી બેંક બનવા પામેલ છે। સર્બિયાના વર્બાસમાં ચાલી રહેલ 6ઠ્ઠા નેશન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સરે 5 પદક જીત્યા છે। દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિઝમ એસોસિએશન દ્વારા બેઇજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર બોક્સર વિજેન્દર સિંહને 12મી જાન્યુઆરી 2017ના રોજ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજેલ છે। પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને દુનિયાના સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટને લોરેન્સ વિશ્વ ખેલ એવોર્ડ 2017 માટે નામાંકિત કરાયા છે। કૃતિકા નામની મહિલાએ દ્રષ્ટિહીન હોવા છતાં ડોક્ટર બનવાના સપનાને સાચું કરી દેખાડેલ છે। ભારતીય એરટેલ કંપનીએ 12 જાન્યુઆરી 2017ના રોજ એરટેલ પેમેન્ટ બેંકનો શુભારંભ કરેલ છે। PropTiger.com દ્વારા હાઉસિંગ.com કંપની સાથે વિલયની જાહેરાત કરવામાં આવી છે। તાજેતરમાં ભોપાલમાં 11મી બ્લાઇન્ડ ચેલેન્જ કાર રેલીનું આયોજન કરવામાં આવેલ। લાન્સ નાયક હનુમંત પાને 69માં સેના દિવસના પ્રસંગે મરણોપરાંત સેના મેડલથી સન્માનવામાં આવ્યા છે। લાન્સ નાયક હનુમંત પાનું સન્માન આર્મી ચીફના હસ્તે તેમના ધર્મપત્ની મહાદેવીએ સ્વીકાર્યું હતું। 69માં સેના દિવસે બહાદુરી માટે 15 જવાનોને સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા, તેમાં 5 મરણોપરાંત છે। પશ્ચિમ બંગાળના કાચુબેરિયા ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ગંગાસાગર મેળાનું આયોજન થાય છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર આસીન હમીદ અંસારીનો કાર્યકાળ ઓગસ્ટ 2017માં પૂર્ણ થઈ રહ્યો છે। દક્ષિણ ચીન સમુદ્રને લઈને અમેરિકા અને ચીન વચ્ચે શીત યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે। ઇક્વાડોર દેશને સંયુક્ત રાષ્ટ્ર સમૂહ 77ની અધ્યક્ષતા પ્રાપ્ત થયેલ છે। ભાવનગરમાં પોર્ટના પ્રદૂષણની સમસ્યા નિવારવા માટે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા 4.5 કરોડના ખર્ચે ડસ્ટ સેપરેશન સિસ્ટમ મૂકવામાં આવેલ છે।
ગુજરાતમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૌપ્રથમવાર નવલખી ખાતે ડસ્ટ સેપરેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. ભાવનગરમાં આ બીજો પ્રયોગ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાતમાં 10 ફોગર મશીન અને 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ફાળવવામાં આવેલ છે. 41 વાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન રહેલી મુંબઈને 5 વિકેટે હરાવી ગુજરાતે પ્રથમવાર રણજી ટ્રોફીમાં જીત હાંસલ કરેલ છે. ગુજરાત ચેમ્પિયન ટીમને ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ 3 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરેલ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન ટીમના પ્રમુખ અમિત શાહ તથા ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ ગુજરાત ટીમને રણજી ટ્રોફી જીતવા બદલ અભિનંદન આપેલ છે. 19 જાન્યુઆરી 2017ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ કટક ખાતે યોજાશે. વર્ષ 2017ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2017થી થઈ રહ્યો છે. તારીખ 20થી 24 જાન્યુઆરી 2017 સુધી મુંબઈ ખાતે ઈરાની કપ ટુર્નામેન્ટ યોજાશે. ઈરાની કપ ટુર્નામેન્ટની ટીમના સુકાની પદ પર ચેતેશ્વર પૂજારા કાર્ય કરશે. જાણીતા પત્રકાર બરખા દત્તે NDTVમાંથી પોતાનું રાજીનામું 21 વર્ષ કાર્ય કર્યા બાદ આપી દીધેલ છે. હાલ કેન્દ્રીય ઉડ્ડયન સચિવ તરીકે રાજીવ ચૌબે ફરજ બજાવી રહ્યા છે. દેશના નાના શહેરોને 30 એરપોર્ટ પર ટૂંક સમયમાં સસ્તી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. વર્ષ 2017ની અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થનાર છે. આ માટે રજીસ્ટ્રેશન 1 માર્ચ 2017થી શરૂ થશે. નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે રાજ્યો સાથે સંમતિ સાધી શકાય ન હોવાથી GST એપ્રિલથી નહીં પરંતુ જુલાઈ માસથી લાગુ કરવામાં આવશે. એક સર્વે મુજબ દેશના માત્ર 1% ધનવાન લોકો પાસે ભારતીયોની કુલ સંપત્તિના 58% હિસ્સો છે. હૈદરાબાદમાં 6ઠી એશિયાઇક ઇન્વિટેશનલ કોન્ફરન્સનું આયોજન 4થી અને 5મી ફેબ્રુઆરી 2017ના રોજ થશે. હાલમાં મહેશ ગુપ્તાને ઇન્ટરનેશનલ વેશ્યા ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. સમાજવાદી પાર્ટીમાં આંતરિક ઘમસાણને કારણે સાયકલનું નિશાન પાર્ટીના સંસ્થાપકને આપવાને બદલે ચૂંટણી પંચ દ્વારા હાલના મુખ્યમંત્રી અખિલેશ યાદવને આપવામાં આવેલ છે. સેબી સંસ્થાએ ભારતીય કંપનીઓના વિલય માટેના કડક નિયમો જાહેર કરેલ છે. એક સર્વે મુજબ વિમુદ્રીકરણ ભારતની GDP આવનાર 5 વર્ષ માટે 6% રહેવાનો અંદાજ છે. કેરળ રાજ્યમાં કોઝિકોડ કોર્પોરેશન પ્રથમ વૃદ્ધો માટે સહાયક કોર્પોરેશન બનેલ છે. ચીનના હુન્ઝાઈમાં સફેદ ચાઇનીઝ ડોલ્ફિન માટે પ્રથમ નેચર રિઝર્વ બનાવવામાં આવેલ છે. તુર્કી દેશની સંસદે એરડોગનની શક્તિને વધારવા માટેનું બિલ પાસ કરેલ છે. 17મી જાન્યુઆરી 1991ના રોજ અખાતી યુદ્ધનો પ્રારંભ થયો હતો. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનો ઈરાક પર હુમલો થયો હતો. ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંધુ હાલ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 16મી જાન્યુઆરી 2017ના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ 2 વર્ષમાં તૈયાર કરવામાં આવશે અને તેને બનાવવાનો ખર્ચ 700 કરોડ રૂપિયા જેટલો લાગશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પૂર્વ ભારતીય સ્પિનર શ્રીરામ શ્રીધરને સ્પિન સલાહકારના રૂપમાં નિયુક્ત કરેલ છે. બહુચર્ચિત પુસ્તક ધ કરાચી ડિસેપ્શનના લેખક છે શત્રુજીત નાથ. મધ્યપ્રદેશ સરકારે રાજ્યને શરાબ મુક્ત બનાવવા માટેના અભિયાનની શરૂઆત કરી દીધેલ છે. પ્રથમ એશિયા પ્રશાંત બ્રોડકાસ્ટિંગ યુનિયન નૃત્ય મહોત્સવ હૈદરાબાદમાં સંપન્ન થયો. આગામી 1 માર્ચથી દેશની 433 બેંકોમાં અમરનાથની યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ કરાશે. આજનો સવાલ: પ્રથમ એશિયા પ્રશાંત બ્રોડકાસ્ટિંગ યુનિયન નૃત્ય મહોત્સવ કયા શહેરમાં સંપન્ન થયો? તો મિત્રો, ફરીથી મળીશું નવા મુદ્દાઓ સાથે. અમારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.
અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSFR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.